નમસ્કાર મિત્રો, આજે થયો છે સોમવાર અને આપણે આજના આવનારી કલાકને લઈને આજે સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો ખાસ મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અત્યારે ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ આવી ચૂકી છે। હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીઓ આપવામાં આવી છે કે જેમની અંદર મિત્રો જાણીશું કે આજે રાજ્યના કયા કયા વિસ્તારના વાતાવરણમાં પ્રી મોન્સૂનના વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના જાણીશું કયા વિસ્તારમાં થોડી કલાકની અંદર ગાજવીજ સાથે પડી શકે છે ધોધમાર વરસાદ। એટલું જ નહીં, આપણે જાણીશું કે મિત્રો આજે ચોમાસું મહારાષ્ટ્રથી કેટલું આગળ વધ્યું છે, ચોમાસું ફરી ક્યારે મજબૂતાઈથી સક્રિય થશે, ગુજરાતમાં ક્યારે આવશે, આગાહીકારક એવા અંબાલાલ પટેલે મિત્રો અને પરેશભાઈ ગોસ્વામી તરફથી અને હવે પછી અશોકભાઈ પટેલે જે આગાહીઓ કરી છે, આ તમામ આગાહીઓ જાણીશું। એ પહેલાં તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે લાઈવ અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર ભારત ઉપર ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું અને જેને લઈને તમે જોઈ શકો છો રાજસ્થાનના ઉત્તર મધ્યપ્રદેશના વિસ્તારોમાં ફરી બપોર પછી તીવ્ર કડાકા ભડાકા સાથેના તોફાની વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા 2-3 દિવસથી અરબી સમુદ્રની અંદર મિત્રો જે ચોમાસું આગળ વધ્યું હતું તે એકદમ નબળું પડી ગયું છે। અરબ સાગરમાં જે મિત્રો ચોમાસું બેસી ગયું અને અત્યારે એ ભાગોમાં તમે જોઈ શકો છો ચોમાસું નબળું પડી ચૂક્યું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્રના રત્નાગિરીથી થોડા દૂર હરનાઈ સુધીના ભાગો સુધી ચોમાસું આવ્યું છે, પરંતુ મુંબઈથી 100 કિલોમીટરે અત્યારે આ ચોમાસું નબળું છે, નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળી રહ્યું છે, જે આવનારા હજુ પણ 2-3 દિવસમાં ફરી સક્રિય થાય તેવી સંભાવના સામે આવી। આપણે મિત્રો જણાવી દઈએ, અહીં તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના માધ્યમથી બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। આજે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી પાંખ ધીમે ધીમે આગળ વધતા ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં બિહાર, પટના, પશ્ચિમ બંગાળ એટલું જ નહીં મિત્રો દક્ષિણ ભારતના તમામે તમામ અને પૂર્વ ભારતના તમામે તમામ રાજ્યમાં વર્ષ 2026ના ચોમાસાના આગમન થઈ ગયાના સમાચાર મળ્યા। હાલ બંગાળની ખાડીમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ શરૂ થઈ ગયો છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ, જેમાં હવે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળી રહી છે, પરંતુ હાલ ગુજરાતમાં સૂકા પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળશે। બીજી તરફ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવેલો હોય, હાલ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ વાતાવરણમાં વાદળ છવાયેલું વાતાવરણ જોવા મળશે। અત્યારે આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે આવનારી કલાકોમાં કોઈક સ્થળોમાં વરસાદી ઝાપટારૂપી પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળશે। એટલું જ નહીં મિત્રો, તમે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના ઉપર પણ આપણે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો IMD તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશમાં ચોમાસાના પ્રોગ્રેશનના નકશાઓ જાહેર થયા છે, જેમાં મિત્રો ગઈકાલે 14 જૂનની જો અપડેટ સામે આવી એમના વિશે વાત કરીશું। મહારાષ્ટ્ર ઉપર ચોમાસું સ્થિર છે, જેમાં આંધ્રપ્રદેશના ભાગો છે, તેલંગાણાના ભાગો છે, હૈદરાબાદના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, પૂર્વ ભારતના રાજ્યની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો। હવે પછી મિત્રો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે નકશાઓ વિશે વાત કરીશું, ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી છે। અહીં મિત્રો તમે હવામાન વિભાગ તરફથી જે વેધર ડેટા સામે આવ્યા છે, જેમાં ઉત્તર ભારતના ભાગોમાં આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે। રાજસ્થાનનો ભાગ તમે જોઈ શકો છો, ત્યાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે। આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે વરસાદની આગાહી છે। ઉત્તરથી પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો સરહદી જિલ્લાની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે। ગુજરાતની અંદર આજે મોટાભાગે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો। અત્યારે હવામાન વિભાગે મિત્રો દક્ષિણ ગુજરાતના
5 જિલ્લાની અંદર વાતાવરણમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. અત્યારે થોડીવાર પછી દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળશે. કોઈક ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, આટલા જિલ્લાના વાતાવરણીય ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. કોઈક જગ્યાએ દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી છાંટા પણ પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે. બનાસકાંઠાના ભાગોની સાથે તમે લાઈવ જોઈ શકો છો. આજે મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવતો જોવા મળશે. ખાસ કે મિત્રો, તમે જોઈ શકો છો મોટાભાગે 17 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ. કચ્છનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, કોઈ વરસાદની સંભાવના નથી. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ વરસાદની શક્યતા નથી. પરંતુ મિત્રો, આપ સર્વે મિત્રો જોઈ શકો છો આવનારી 18, 19 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો અને 20 જૂન સુધીના હવામાન વિભાગના નકશાઓ રજૂ કરવામાં આવ્યા. જે મિત્રો 17, 18 અને 19 તારીખના રોજ એક સરખી આગાહી સામે આવશે અને પ્રી મોન્સૂનના વરસાદને લઈને સૌથી મોટા પણ સમાચાર સામે આવ્યા. મિત્રો, 15 જૂનના રોજ ગુજરાતની અંદર ચોમાસાના આગમનની સામાન્ય તારીખો પણ જાહેર કરવામાં આવી. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો 18 તારીખ, 19 તારીખના રોજ વરસાદી સિસ્ટમ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિમાં ભારે વધારો થતો જોવા મળશે. 17, 18 તારીખના રોજ મિત્રો બદલાતા વાતાવરણને લઈને નકશાઓ પણ તમે જોઈ શકો છો. જેમાં ગુજરાતના નર્મદા જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં 19 તારીખના રોજ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો. 20 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો. 20 જૂનના રોજ સૌરાષ્ટ્રના 3 જિલ્લા, દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે. બાકી તોફાની પવનો સાથે ચોમાસાના આગમનને લઈને અત્યારે કોઈ પણ સંકેતો છે જાહેર કરવામાં નથી આવ્યા. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી નવા મોડલો વિશે વાત કરીશું. આજે ગુજરાતના કયા કયા જિલ્લાના વાતાવરણની અંદર મિત્રો વરસાદની સંભાવના જોવા મળશે, જિલ્લાઓ વાઇઝ થોડાક વિગતવાર માહિતી મેળવીએ. તો કે મિત્રો, હાલના સમાચાર સામે આવ્યા છે કે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે. કોઈ અત્યારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં નથી આવી. મિત્રો, અત્યારે ગુજરાતમાં જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ ગુજરાતના કેટલાક સ્થળોમાં જોટાના પવનો 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ખાસ જાણી લેજો મિત્રો, શું ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાઈ શકે છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદ ગુજરાતમાં ભૂકા બોલાતો જોવા મળી શકે છે. ગુજરાતમાં હાલ તો આજે પવનોના કારણે કોઈક જગ્યાઓમાં તો સારા પ્રી મોન્સૂનના વરસાદ જોવા મળ્યા. વાવણી લાયક વરસાદની પણ આગાહી સામે આવી. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો. ભાવનગર છે, અમરેલી છે, આ સાથે બોટાદ છે, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો છે. રાજકોટના વાતાવરણમાં પણ મિત્રો વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો. ખરેખર મિત્રો, બદલાતા વાતાવરણને લઈને આવનારી 16 તારીખ, 17 તારીખના રોજ અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થતો જોવા મળશે. થંડરસ્ટોર્મની ગતિવિધિમાં ભારે વધારો થશે. ખૂબ ઓછી એવી શક્યતા પણ દર્શાવાય છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર વાતાવરણ પલટાયેલું જોવા મળશે. ખાસ કે મિત્રો, વહેલી સવારથી જ વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. પરંતુ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ વર્ષ 2026નું શું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. અરબ સાગરનો દરિયો મિત્રો આવનારી 23 જૂનથી ફરી એકવાર સક્રિય થશે. ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારો છે, ખેડબ્રહ્મા છે, એ આસપાસના વાતાવરણમાં વાતાવરણીય પલટો જોવા મળ્યો. તોફાની પવનો ફૂંકાણા. ખાસ કરીને મિત્રો વરસાદની સંભાવના પણ સામે આવી છે. એટલું જ નહીં, વડોદરાના વિસ્તારો છે ત્યાં પણ મધરાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વધી શકે છે. પરંતુ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું. કારણ કે વહેલી સવારથી 3 થી 5 જિલ્લાઓ એવા હતા કે જ્યાં વરસાદી વાદળાઓ, વલસાડના વિસ્તારો, વાપી, આ સાથે ધરમપુર લાગુના વિસ્તારો છે, એ સાથે ડાંગના વિસ્તારો છે. તમે લાઈવ જોઈ શકો છો. રેન અને ઠંડા વિશે પણ આપણે મિત્રો નજર કરીશું. એ પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નવસારીના વાતાવરણમાં, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં, નર્મદાના વાતાવરણમાં, ડેડીપાડાના વિસ્તારની સાથે છોટાઉદેપુરના ઘણા બધા વિસ્તારોમાં પણ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા
જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો સ્પષ્ટ રીતે કે આવનારી 23 જૂનના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થશે, અરબ સાગરવાળી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના ઘણા બધા વાતાવરણમાં વરસાદી છાંટા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો। આમ તો મિત્રો 15 જૂનની વહેલી સવારથી એટલે કે આજ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના કેટલાક વાતાવરણમાં થોડા જ કલાકો પહેલાં તોફાની પવનો સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો। કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારની અંદર, મધ્યપ્રદેશના વિસ્તાર છે, રાજસ્થાનના ભાગોથી લઈને દિલ્હીના વિસ્તારમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડતી જોવા મળી છે। અને મિત્રો આવતીકાલ સુધીમાં જે વરસાદી સિસ્ટમ નબળી હતી એ ફરી એકવાર સક્રિય થશે। તમે મિત્રો જોઈ શકો છો હજુ પણ ચોમાસું આવતા મિત્રો 2 થી 3 દિવસ સુધીનો સમય લાગી શકે છે। વધારે આ ચોમાસું છે એ નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે, વાતાવરણ ફેરફારવાળું જોવા મળી રહ્યું છે। 16 તારીખ, 17 તારીખ, 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ને આમ લાંબા ગાળાની આગાહી જેમાં 20 જૂન સુધીનું અનુમાન લગાડવામાં આવ્યું। ચોમાસાના આગમનની શરૂઆત થાય તે પહેલાં હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે। મિત્રો અત્યારે જે અલ્નિનોની અસરો જોવા મળી રહી છે એમના કારણે વાતાવરણની અસ્થિરતાવાળું જોવા મળશે અને હાલ તમે જોઈ શકો છો મિત્રો બદલાતા વાતાવરણને લઈને જેમાં 22 જૂન પછીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની જેમ ધોધમાર વરસાદ જોવા મળશે। અત્યારે જે અપડેટો સામે આવી રહી છે, આગાહીકારકો દ્વારા આગાહી સામે આવી છે, એમના વિશે વાત કરીશું। અશોકભાઈ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા પણ એક નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે બદલાતા વાતાવરણને લઈને। આપ સર્વે મિત્રો જોઈ શકો છો મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠેથી 100 કિલોમીટર દૂર છે એ અત્યારે ચોમાસું પહોંચ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું છે કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળના ભાગોમાં તો ચોમાસાનું આગમન થઈ ગયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે મિત્રો 1 થી લઈને 25% સુધીના વિસ્તારોમાં છે ચોમાસાનો વરસાદ પડી શકે છે। હાલ એવી અપડેટો પણ સામે આવી છે અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો ખાસ કે મિત્રો હજુ પણ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ નોર્થ ઇસ્ટના તમામ રાજ્યમાં ચોમાસાના ધમાકેદાર આગમનની સાથે ધોધમાર વરસાદનું પણ પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું। ખાસ મિત્રો તમે જોઈ શકો છો અશોકભાઈએ કહ્યું એટલે પાકું ચોમાસાને લઈને, વાવણી લાયક વરસાદને લઈને સૌથી મોટી આગાહી કે અલ્નિનો જાહેર થયું છે। વાસ્તવિક માપદંડો મુજબ તેની શરૂઆત હજુ નથી થઈ, પરંતુ ચોમાસું માત્ર એક અલ્નિનો પર આધાર રાખતું નથી, તે વરસાદ પર અને અન્ય 8 થી લઈને મિત્રો 10 એવા પરિબળો છે એમના ઉપર આધાર રાખે છે। ગુજરાતમાં એક તરફ તાપમાન પણ દિવસે દિવસે વધતું જોવા મળ્યું છે, ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। મિત્રો આવનારી 20 જૂન સુધી હજુ પણ ગુજરાતમાં તાપમાન અને બફારાના આંકડાઓ છે સામે આવી શકે છે, તડકાઓ છે મિત્રો પડી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે। ચોમાસાના આગમનને હજુ પણ મિત્રો વાર લાગી શકે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં 15 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પરંતુ બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 24 જૂન સુધીમાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે। સાથે મિત્રો હવે ફરી એકવાર તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર પણ વર્ષ 2026નું વાવાઝોડું બનશે એ પહેલાં અત્યારે ભારતના દક્ષિણ ભારતના કેરળના આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। અરબ સાગરમાં એક મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। ગોવા સુધીના ભાગો સુધી આ સિસ્ટમ આવી ગઈ છે, ત્યાર પછી આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી અને ત્યાર પછી તે નબળી પડી ગઈ અને જેમના કારણે ગુજરાતમાં ચોમાસું છે એ હજુ સુધી આવ્યું નથી, અટવાયું છે, અટક્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ બદલાતા વાતાવરણને લઈને આગાહી પ્રમાણે અંબાલાલ પટેલે ગુજરાતમાં મિત્રો આવનારી 23 જૂન પછી ચોમાસાના આગમનને લઈને સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો ગુજરાતમાં નીચા લેવલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પણ આવી રહ્યા છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી ઉત્તર પૂર્વ ભારત અને રાજસ્થાનના વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ ગુજરાતના અરબ સાગરના દરિયામાંથી આવતા સૂકા પવનોના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનને અવરોધ થઈ રહ્યો છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે હાઈ લેવલના અને મિડ લેવલના વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે, પરંતુ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ પણ ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી પ્રમાણે દર્શાવવામાં આવ્યું। મિત્રો ખાસ હવે પછી ગુજરાતથી દક્ષિણના ભાગોમાં 3 કિલોમીટર દૂર ભેજના પ્રમાણનું એકવાર તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ વધી છે,
અને હજુ પણ ખૂબ જ ઓછા વિસ્તારો હશે કે જ્યાં ચોમાસાનું આગમન આગામી દિવસોમાં થશે. બાકી ગુજરાતમાં મિત્રો આ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં નૈઋત્યના ચોમાસા અને વાવણીલાયક વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો GFS દ્વારા એટલે કે મિત્રો જે હવામાન વિભાગ તરફથી મિત્રો જે મોડેલો સામે આવી રહ્યા છે એમના વિશે પણ વાત કરીશું. સાથે મિત્રો બદલાતા વાતાવરણને લઈને અને આવનારા નક્ષત્ર અત્યારે મિત્રો જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ 22 તારીખે પૂરું થશે અને ત્યાર પછી આવનારી 23 જૂનથી જે ચોમાસાના વરસાદના નક્ષત્રને લઈને એટલે કે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં તોફાની પવનની સાથે ચોમાસાના આગમનની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. અત્યારે મિત્રો જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે ચોમાસાવાળી સિસ્ટમ હતી એ નબળી પડી ગઈ છે, પરંતુ ધીમે ધીમે હિન્દ મહાસાગરના દરિયાની અંદર જે બદલાતા વાતાવરણના કારણે એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બની જશે અને એ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતા ભારતના દક્ષિણ ભારતના દરિયાકાંઠાથી લઈને ગુજરાત એટલે કે પશ્ચિમ દિશા અને બીજી તરફ આસામ એટલે કે પૂર્વ ભારતના ભાગો સુધી છે એ સિસ્ટમની અસર વર્તાશે. અને મિત્રો જે રીતે નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અરબ સાગરના દરિયાકાંઠામાં, જેમાં મિત્રો 23 જૂનના રોજ મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ જશે. પ્રી મોન્સૂનનો વરસાદ થાય તેવી સંભાવના પણ હાલ પૂરતી દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો આવનારા 21, 22 અને 23 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણમાં વરસાદની ગતિવિધિમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થાય તેવા દ્રશ્યો પણ સામે આવશે. કારણ કે બદલાતા વાતાવરણ ઉપર અત્યારે તમામ પરિબળો છે આધાર રાખી રહ્યા છે. મિત્રો આવનારી 23 જૂનના રોજ તમે જોઈ શકો છો અપડેટો સામે આવી રહી છે, જેમાં મિત્રો લાંબા ગાળાનું અનુમાન છે કે 23થી લઈને મિત્રો આવનારી 24 અથવા તો 25 જૂન સુધીમાં બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગયેલી જોવા મળશે. અને અહીં તમે આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ અને અત્યારે પેસિફિક મહાસાગરના દરિયામાં બનતી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ જો કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમને વેગ મળશે. ઉત્તર પૂર્વ ભારતના અને પૂર્વથી લઈને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી ચોમાસાના આગમનની સાથે જોવા મળી શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે દરિયાકાંઠાના ભાગોમાં લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધી શકે છે. પરંતુ ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં તમે જોઈ શકો છો સામાન્ય કરતાં ઓછું હવામાન જોવા મળશે, એટલે કે 90થી લઈને 85% સુધીના વિસ્તારોમાં જે આ વર્ષ 2026ના ચોમાસા દરમિયાન વરસાદ જોવા મળશે. અને વરસાદની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આવનારા 25 જૂન સુધીથી લઈને આવનારી 27 જૂન સુધીના સમયગાળા છે. ત્યાર પછી મિત્રો 29 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે, પોરબંદરના વિસ્તારો છે કે જ્યાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થતી જોવા મળશે. GFS મોડલના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ગુજરાતના વલસાડના વિસ્તારો છે, નવસારીના વિસ્તારો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આવનારા 10 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમુક ભાગોમાં અતિભારે વરસાદના સંકેતો